માતાજી જય દ્વારકાધીશ રામ રામ જય ઠાકોર જય દ્વારકાધીશ જય માતાજી રામ રામ આયો કાકા બોલ બેટા આ ખરા બપોરે છોકરાને ડબ્બા હોતો હું બોલાયો ના હા બોલ એ તને ખરા બપોરે પાવડા હોતો વાળીએ બોલાવવાનું કારણ તો એટલું છે હા ગયો તો ક્યાં એ ગણકોટ તમે મને મોકલ્યો છો એ તને હજડો હજડ ગમણી વાળીએ કામ કરવા મોકલો તો એ વાડીએ જતો કોઈની દાડીએ નતો ખોટું બોલતો નહીં વાડીની માલિક પર મને ક્યાંય નજરે નો આવ્યો નો દેખાણો જંગલમાં નો દેખાણો તું ઝાડામાં લા નો દેખાણો ગામમાં કે નો દેખાણો સીમમાં હતો ક્યાં વાડીએ જતો વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો મઠા એ કુંડી આડો હું કરતો તો આજ ગારો ફાડી ગયો ને હાંડિયા બનાવતો હાંડિયાના દીકરા હાંડિયા બનાવવાના છે વાડીની માલિકો કામ બધું એમણે પડ્યું વાવણીનો સમય થઈ ગયો ત્યાં હાંડિયાના દીકરા થાય ધીરે ધીરે બોલવાની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાય તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય હા એટલે તમને પટાવા હોત પડશે એમ હા કાઈ વાંધો નહીં હોમાં એક હાવજ મારો દીકરો એ મારો ગજુડિયો એનો કાકો કે એટલું કરે હો પટી ગયો મારો દીકરો પટી ગયો તમે પટાવો તો એનો પટો બોલો ફળામાં કાલે ખાવાનું ભાઈઓ તો પેલા હું કામ ડારો દીધો હાલો બોલો પેલા ફળામાં કાલે નો ખાવાનું પેલા તારે હું વાંધો છે લા કાઈ વાંધો નહીં હવે ફળામાં કાલે એ ખાવાનું ભાઈઓ ધીમા હૃદયે શાંત મગજે તારો કાકો હવે તને પૂછાય મારી કોઈ કાઈ ધ્યાન દેતો નથી વાડીએ કાઈ કામ કરતો નથી એ તારા બાપા હમ દાડાથી આગોરા લઈને બેઠો અને જે છોકરાને ઘરમાં હું વાંધો પડ્યો હા મુંજા તો ની મારો દીકરો એ મુંજાવાનું કાઈ થાતું નથી હા ભાઈ આ 2 મહિના થયા તારો કાકો વાય જે નીકળી ગયો તો તને એમ કે કાકાને કઈ ખબર નહીં હોય પણ મુંજા તો ની મારો દીકરો હા ભાઈ મહિનામાં મહિને 2 વાંધા ખાસ તારે એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય હા ભાઈ અને તારા કાકાને ખબર ન હોય તો જિંદગીમાં ધૂળ પડી છે ને નાનેથી મોટો મેં કર્યો એ મારા ભેગું રખડીને મોટો થયો સંસ્કારના ઘૂંટડા મેં તને પાયા હા ભાઈ મહિનામાં મહિને 2 વાંધા ખાસ એવા હોય જેની ખાસ ખબર તારા કાકાને હોય પણ હા ભાઈ પેલા વાંધાની અંદર માગી લે મારા હાવદ એ માગી લે મારા દીકરા આજ તારે રમકડા જોતા હોય તારો કાકો તારા હાટુ રમકડા લઈ આવે રમકડા નો કરે અને જો રમકડા લેવાની ઈચ્છા ન હોય તો બીજા વાંધાની અંદર માગી લે મારા હાવદ એ માગી લે મારા દીકરા આજ તારે રમકડા જોતા હોય તો એ તારો કુરકુરિયા ખાવે તારો કાકો કુરકુરિયા લઈ આવે ત્યાં હું બેહી ગયો આપડી ગયો ત્યાં હું બેહી ગયો તું ઉભો થા અરે કાકા હું છે લા મારે રમકડા નથી જોતા મઠા તારા રમકડા નથી જોતા નહીં તો મારે કુરકુરિયા નથી ખાવા લા એ અકલ મઠા તારે કુરકુરિયા નથી ખાવા નહીં તો તારે જોતું છે હું મારે જોઈ કે મેં મારા આપાને વાત કરી છે તાર કાકા વાળિયા જે આવે છે પછી કે લઈ લા અકલ મઠા એમાં રોવા હું મુંડસ પણ રોકલ ના કાઈ રોવાનું થાતું નથી જરાય મુંજાવાનું થાતું નથી આદિ લગીન તે જે પણ કાઈ માઈકું છે તાર કાકે હદડો હદડ હાજર કર્યું છે અટણે નટણે દુકાનો ગાડીને હાજર કરી દઉં પણ એકવાર માઈક મારો દીકરો અને એક આહુડું નો પાડતો હવે જરાય મોરો પડતો ની હાલ માગી લે મેં કીધું તો ખરું મારે જોઈ કે મારે કપડા મેચિંગ કરવા દીને ફોટો પાડ્યા કપડા મેસિંગ ના દીકરા ધંધીનો કરો ને કઈ નથી કે ફોટા પાડવા જવા એક હરીના 2 કટકા કરતો નથી ને કપડા મેસિંગ નો દીકરો થાય તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં આયા તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડીએ જઈ 2 શેડા ભેગા કરી અને મોટર બાર રાખ લાય અકલ મઠા એવું કાઈ નો કરાય આપણે આ બધી ભેગ દવા પાઈ દો આથી તો હા કરી દો છે તારો તો બંધુ ઊંધું વરી જાય મને પેટી ઊંચી જાય ઠી જાય ના દીકરા તારા વાંધો હું છે હું જોઈશ તારે મારે જોઈ છે
કલ મઠા ઈ નદી ઉભો ઘાસ ને ઓનું હવાદળો ઘાસ આવું માંગવાનું કીધું તને મેં તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. લઈ જાઓ તમારો પાવડો ને તમારો ડબ્બો. તમે તમારી રીતે, હું મારી રીતે. લા ખોટી ધમકી મારતો નહી હો તું. વાડીએ તો તારે આજે કામ કરવું પડશે ને કાલે કરવું પડશે. ઉગી નદી ઊભા થાવ ને મોટિયાને ધમકી મારો તમને શરમ આવી જોઈ. તારો બાપો કહેતો તો છોકરો મને હાલતા ને ચાલતા ધમકી મારે. ખોટી ધમકી મારતો ની વાડીએ તો આજે જવું પડશે, કાલે જવું પડશે. વાડીએ તો તારે જવું જ પડશે દીકરા. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો હરિભાઈ ઘેર નહીં જવા દે. પાવડાના દીકરા બાકી ખોટી ધમકી મારતો નહીં. આ તારા મગજમાં ખોટી કેસેટ ચડી ગઈ છે. ભૂલી જા બધું, ભૂલી જા. તો કાકા તમે મગજમાંથી કેસેટ કાઢી નાખો. છોકરો વાડીએ કામ કરશે. તમે આજે લગન છોકરા પાસે પટાવીને કામ કરાવ્યું. હું વળી તમે કામ કરીને ઊંધા વળી ગયા. કાઈ નહીં, ગયા વર્ષે મેં કીધું તો મારી વહુ નાણા કેડી આવે. તમે શું કીધું તો? હા તો તમે શું કીધું તો? હું કીધું કે બેટા ખમી જા. હા આપણે 11 પછી વાત. હા હું ખમી ગયો. ધીમો પૈસા તમને પાછું કીધું હા. કે આના તેડી આવો. હા. તો તમે કીધું કે મા મહિના પછી વાત. બરોબર છે. હું ખમી ગયો. લા ભાઈ ખઈમો 11 વહી ગઈ. વઈ ગઈ. મા મહિનો વહી ગયો. લા વયો ગયો. તો આમના મને લગભગ હું વયો જા. આ હંતોડે ને તારી ઉપર મીઠી નજર છે, તને ના ખબર હોય. તો હમણાં ઉતાણી જેવો તહેવાર હતો. ઉતાણી નું નામ ન લેતો. ઉતાણી ઉપર ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. દ્વારકા ગયા તા, દ્વારકાધીશ ના દર્શન કર્યા, મજા કરી છે. કઈ ઘટવા નથી દીધું. હા, મજા કરી. તો ઉતાણી ઉપર 5 દી મારી વહુને તેડી આવ્યો હોત હા તો તમારા બાપનું હું જાય. બોલવાની કઈ ભાન નથી. એ નાના મોટા નો કઈ વર્તારો નથી. આને મકોડો કવડી ગયો. એટલે આ વાત તું ભૂલી જા ને શાંતિથી કામ કરવા માંડ મારો દીકરો. નહીં કાકા, તો હવે તમે ભૂલી જાવ. છોકરો વાડીએ કામ કરશે. અરે મેનમાં મેન આજ વાંધો છે. હા, મારે મેનમાં મેન આજ વાંધો છે. મેનમાં મેન. આ વાત થોડીક અઘરી છે પણ અઘરી છે એટલે તમને કીધું. બાકી તારું ભરું ન મળી ગયું. કાઈ વાંધો નહીં. મુંજાતો નહીં. હા ભાઈ તારા બાપા આવે એટલે એના મોઢે વાત કરીને આ વાતનો કઈક નિકાલ લઈ આવું. બીજું તો શું થાય હવે. લાય આવ હું બગડા હાની બોલાવો. આ જો ને ભાઈ તારું કરમ. કેટલા હાથ કર્યા સા પીવા નો આવ્યો. હું ન્યા સા પીવા આવે ભાઈ. હવે ત્યાં હું સા બનાવે. કા ત્યાં હજી સુવા પાસે હાણસી જ નો દઈ દી. માણસી ઓલા આંબાન થડે પડી. હું આમાં થડે પેડી દી. કા ઈ પછી સામા ઉફાણો આવ્યો. પછી ઈ ઉફાણો આવ્યો. આ પછી પછી હું એમાં ખોબો ભરી ધોઈ નાખી દીધી. શેમાં સામા કઈ જાવા કરો. સામા ન થાય સુલામાં શું આમ નહીં કે હું થાય. ઉફાણો બેહી જાય. તો વયો જાય. હું વયો જાય. લા, એ હા, તો આ સામા ધૂળ નાખીને આવ્યો. એને તો સામા ધૂળ નાખી. મારે તો જિંદગીમાં ધૂળ પડી. એ વીરા હા. હું આ દક્ષિણ જિંદગી ધૂળ પીડી. એની જિંદગીમાં હવે ધૂળની ડમરિયું સૈડીશ ભાઈ. હવે ના એને ઘરમાં વાંધો હું છે. હા ભાઈ હા. તારા છોકરાને ઘરમાં વાંધો કઈક એવો છે. એને જોઈ છે હવે વહુ. હું જોઈ હા ને એને જોઈ વહુ. કેવા ખાય. આ બહુ એવડો હે. જેવડાનું નથી ભાઈ. હવે આને વેન કર્યું છે ભાઈ. હવે એલા આ આજી જીવકો હે આની બિચારાની ઉંમર ઘટે. હેલા ઝીંકો છો. ઝીંકો તો કાઈ નથી. તો વરો ખાઈ ગયો સા. હા, આમના મરે કાકા ઘરને ખાઈ જાય. એ વીરા હા કાઈ કરવાનું થાતું નથી. કા ભાઈ દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. 10 દાડા થીના બાપ આઈને બોલા લઈને ફરે. ખરે આને હજી 10 વર્ષ કમાડવો. કેટલા વર્ષ? કેટલા વરો? 10 વર્ષ લગન કાઈ કરવાનું થાતું નથી. ઓહો 10 વરો. હા, 10 વર્ષ ખમાડો કે હું ગુજરી જાઉં. છે ભાઈ. હવે તું હું બડા લઈને અડિયું કાઢે છે. પણ ઘડીક ઊંઘો નથી રહેતો લાય ઘડીક હા હા તો રહીને બગરા. પણ 10 વર્ષનું કે ઈ ભલે 10 વરસનો કે તારો કાકો બેઠો છે તું મુંજામાં.
આભાર હા કોણ કપામાં કઈ થયું નથી હા માંડવીમાં પાલા સિવાય કઈ લીધું નથી મોડાઈ જેવું છે આ મરસી વાવી હા એમાંય જોઈ એવો ભાવ આવ્યો નહીં હા એ વીરા હો એ આ ડુંગળીમાં કઈ ભાવ આવ્યો નહીં હા હવે પોર કઈક વાવેતર બદલાવું જો વાવેતર કેમ બદલાવું જોઈએ પોર હવે મેં કીધું તું કે ધાણા વાવો થાય તો ધાણા નકર બીજું કાંઈક વાવી દેવા તને હું ખબર પડે હું વાવેતર કરવું ઈ નથી ઊભા થાવ ને અમને સલાહ દ્યો છો તારે ક્યાં નરિયા ગણવાના હા આ તો રે ગાજર વાવો લોદર હોતા ખાઓ એ વીરા આવ આને ઓનું ખમાડ દે પોર કઈક થોડો જાજો વિચાર કરો પોર પાછો હામું જોજે નકર આના લખા ઉભા રહે ભાઈ આ પોર કઈક હામું જોઈ ભાઈ ઓનું કુટ ખમાડ કાઈ વાંધો નહીં મુદલ તારે વરતી ખમાડવો છે એ આને કઈ એક વાર ખમી જાય ઈ નથી ઊભા થઈને આપને મોટેર ને ધમકીઓ મારે હું સમજે ના મનમાં એક વર નહીં હમણાં 2 વર ખમાડી દઉં જો તું આમાં ખોખારા મારે આ ભાઈ તારા બાપાનું હવે થોડું થોડું એવું કહેવાનું થાય જણ વરદ પાણી મોડું છે કપામાં કઈ વેરું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વેધું નથી ઓણું તો તારે ખમવું જ પડશે દીકરા હવે આના ને પાલા ને હું લેવા દેવા ક્યાં વિશ્વા પાલો ત્યાં આવ્યો તો હોય એને જ લેવા દેવા છે લઈ તમે મારી ઓના આણા તેડી આવતો જા લાય અકલ મઠા તારા બાપ પાસે મોટી મોટી વાત કરીને આવ્યો હોમ એક હાવજ મારો દીકરો એ મારો ગગુડિયો હું કહું એટલું કરે હવે તું માનતો નથી આ વાત તારા બાપ પાસે લઈ જાવ મારે આબરૂનો સવાલ છે મારે જિંદગીનો સવાલ છે લા જિંદગીના દીકરા કહું છું નથી હારું માની જાને નહીં માનો સમજી જા નહીં સમજો ઓ સુકુંગા નહીં લાય આનું કઈ કેને ભાઈ આ પુષ્પા જોઈને આવ્યું છે એ વીરા એલા રોજ ઉઠીને ઘરમાં ટકા રોજ ઉઠીને ઘરમાં વઢવેર ઊભી થાય નહીં મુદ્દાની વાત ભલા માણા ગોરામાં પાણી હુકાય કાયમના ડખા ઘરમાં હારા નહીં ભાઈ ગોરાનું પાણી હુકાય એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો એ તો હા ઈશે ભાઈ ઈશે હવે હા આપો રે ઘડીક મૂંગો નથી રહેતો માથારો લા ઘડીક હા હા તો રે ને ભાઈ સાહેબ નકર બધુંય બંધ રહે તારું એ વીરા આવ થોડો જાજો કાવડિયાને ટેકો દેજે હું તને ટેકો આપીશ તું આ છોકરાનું કામ કરી દે એટલે કાયમના ડખા માટે તું કાવડિયાનો ટેકો દેતો હોય હા. ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય હા. તો છોકરાની વહુના આણા દેવા જવાનું પાકું આને કે પાઈટલા ખેતર મોટર ચાલુ હોપર પાણી વાળો લે. એટલો વરસાદ આવ્યો તો મોટર સારું સારું લાગે તો પાવું પડે ગરમ કરવું ઓપરવાળી મોકલીને હાલ પેલા હા પડે હા તો હવે તારા બાપાનું એવું કહેવાનું થાય છે હા ખબર પડતા હવાર પડતા ઉગતા પોરે ઉગતા પોરે ગલતરા વાસેમાં પાજામાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું છે કેમ છું તામરો પણ કહું છું આમરો હા તો રે ખબર પડતા ઉગતા પોરે ભલકના વાસેમાં તારી વહુના આણા તેડવા જવાનું થઈ ગયું પાકું આપો થઈ ગયું મારો દીકરો હાલ હાલો ક્યાં? દી સદા આણા તેડિયાલી એટલે મેં સાટા દે કાઢું થી કામ જાય ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં આણા તેડવા તારે હું છે પણ ત્યાં હે અકલ મઠા આ એક પૈસો સડાવીને તારે ન્યા નો અવાય નો ભાઈ તે પણ મારી વાવના આણા છે મોનો આવત બીજું કોણ આવે તને તારા હાહારાની ઘરે હજી મારે કંકુ પગલા કરવા મોકલવા તારાની આજી કંકુ પગલા બાકી છે એમ હા એક કામ કરો હા કંકુ લેતા જાઓ એ પગલા મારી રીતે પાડી આવે આવડે તને પગલા પાડતા તને પગલા પાડતા આવડે પગલા પાડવા એમાં હોય હું આમથી આમ આમથી આમ આમથી આમ ને આમથી આમ આમ કે પગલા પાડવાના હોય વાહ વાહ તારા પગલા વાહ તારો બાપ રાજમાનો ઘોડો ખૂટો એમ પાડસ આમ પગલા પડાય અકલ મઠા હે તારો ગો આવી રીતે પગલા હોય અને તારા હાહારાના કાયમી મારા ફોન આવે હા ઈ કે સમય ફોન જ નથી ઉપાડતા એકાદી વાર વાત કરી લેવાય એકવાર વાત કરી લેવાય અકલ મઠા મને શરમ આવે શરમનો દીકરો તારો તો પેલા તારું પૂછે હા મારું પૂછે તો કેતા હે ને કે જમાઈ શું કરે હા નો કહેવાય હમણાં ધોરિયામાં પીડ્યો રે ધોરિયાના દીકરા ધોરિયામાં તારા આવો તને શેની ચિંતા હે શેની આને ઉપાધિ છે એ તારા શરીર સામું નથી જોવાતું આનું શરીર હાવ લેવાઈ ગયું ભાઈ આની કઈક દવા કરાય હું દવા કરાવે હા એની માયા 5 કિલોના અળદિયા કેરા એમ ચોખા ઘીના હા 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 નૈના કોઠે વેલા ઉઠીને 5 અળદિયા ખાઈ જતો હોય તો અકલ મઠા હવારમાં વેલું ઉઠાઈ 5 અળદિયા ખાઈ વાડીએ વયું જવાય કામ કરવા
ઈ તો વેલા ઉઠે ઈ ખાય હા એ ખોટીના રૂટી કરસ બધી ધોવા દેજો પ્રજાવા તો આવું ગાડું કરે બધું ખોટી નો ભાઈ હાવ ગાડું કરવા અહીંયા 5 કિલોના અળીજા બનાવ્યા સોખા ઘીમાં બાપના આમ છે અડધાનો ભૂકો ભર્યો હોય ગાડું કરતો વયો જા અહીંથી તું ઘરુઠી કરે અહીંયા હાલ ભાઈ હાલ ગયો ભાઈ આ એમ નહીં તમે મને હારે ન લઈ જાઓ હા તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે માંડવી વાવવા જાઓ લા એ હજી આ જોઈ એવો વરસાદ નથી થયો ક્યાં માંડવી વાવશું આ માવઠાની હું છે માંડવી વાવી આ આણા કરવા જઈશી એવું પકડ્યો જા છોકરાને હારે ન લઈ આમ જુઓ પણ હું છે કા મકોડા ને કા મકોડું તમે આણા તેડીને આવો હા એટલે હું ખડકી પાયા ઉકડા ઉપર ઊભો હોય છું એ ત્યાં ઉકેડા ઉપર હું છે તારે ત્યાં હું છે ઉકેડા ને કોઈ શું કર આવતા હોય તો દેખાય ને જો, એટલે જો. કોઈ ગયા જો રખ પગડું જો ત્યાં ડોહા આણા કરવા જઈ હોના મોરના ગાડા ભરવા નથી જતા હવે એક ભરામણ નો કરતો કોઈ દીકરા બધું અટકી રહે હા પોપડ વયો જા છોકરાને હારે ન લઈ જાય ઈ તો ઠીક અમારું એક બૂટ જા હા એક જોડે જપતું કરે જો પગમાં બૂટનો ધડો નથી ને આણાનો ગવાદનો એ થાય બહુ તેડવા દાવા છે આમ. કેવડો થી આવ્યો આમથી આવ્યો કૂતરું વાય ગયું તું તારો ડોહન યા કેડા પાડી રહ્યો છે પગમાં એક જ હતું પગમાં એક જ બેરું તું એક જ હતું હા એટલે જ મેં કીધું એક પગમાં ટાઢું ટાઢું કેમ લાગે છે આવ્યો જાય હોપર ગોતી લેજે પછી હા બોલે તો બોરે એલા ભાઈ એક જ પહેરું જાવા દે ને નો સવાલ નથી આમ જો આ તારી પરદાને લુગડા પહેરવાનું ભાન છે આ હું ધો સોયનો પહેરીને આવ્યો હે જો હા તારો ડોહો બખિયા દેખાય હામાં સિલાયું દેખાય અંધારામ પહેરો તો તારો ડોહો સોયનો ઊંધો પહેરો હે મારી મજબૂરી છે ઊંધા સોયનામાં હું તારી મજબૂરી છે હા ઓલી બાજુ ગારા વાળો થઈ ગયો અને કાઈટ ભાઈ અને કાઈટ આની પરદા હોય આ દી વારવાનો હે તારો હાલ ભાઈ ગયો લે હવે ગયો આના ડેરિંગ ડાયરેક્ટ ઘેર આવશો ને અરે રે એ ભોલકમાં બધાયને દીકરા છે પણ તારા દીકરો હાક પીડો હાવ આવા હોય ભઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું હું તારા ધ્યાન દેવું છે કઈ ધ્યાન દીધા જેવું આના તેડી આવો પછી હું કે એ કાઈ બીજી ધમકી નથી મારવા તાતી હું છે શું છે તારે આના તેડી આવો હા બાપ ના આમ છે તો નોખો નો થઈ જાવ હું તારા ઘટ પણ પાળશે આ એ પણ થઈ જાય નોખો હા તારા વિના કઈ અટકી નહીં રહે હા અને તાર બાપ કઈ હજી રેજો નથી ગયો કામ કરવાની બધી ટેવડી છે બરોબર છે નોખા થયા પછી બાપા પાસે કઈ આશા ન એ રાખે આને કઈ ભાગમાં નો દેતો હતું ભાગું એક વીઘો જમીન નો દો દીકો હું એક સહાય નો જડે દીકરા તને જમીન નો આપો તો કઈ નહીં એક રૂમ તો આપશો તારો મઠા રૂમ ના દીકરા એક ખૂણો નો જડે તને હજી બધું મજગેરામ પીડું આ બધી વહટી પીડું કાઈ ના પડે કાઈ વાંધો નહીં હું ભાડે રે ક્યાં ભાડે રહી એ કંકોટ આગળ થઈ જા આમ કઈયામાં સીધો ત્યાં ઉતારતો આ શું છે વર્તું? છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય હે વાલા આ ગિયાને હું રહી ગયું 5 લીટર લેતું જાવું હું કેરોસીન મારા હારા હતું એ આયા તારા બાપના ડબલા ખાલી પીડાઈ ભેરન્યા કેરોસીન ને હું ગુડવું છે શું કરવું છે કેરોસીન ને મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને એલા ન્યા કોઈને કંટાળો નથી આવ્યો ને એની ફેરી કરી લે હે મારા બાપ તું જા તું જા હવે દિયો જા છોકરાને હારે નો લઈ જાય એકલા એકલા જાય હું કઈ કવરાવત નહીં ગૌરાવા દીકરા વયો જા ને હવે યોદાનગર પાડી દેવો જો છોકરાને નો લઈ જાય તારે જાવું ભાઈ એ વિરામ કહો ભાઈ ઋણો વાવણીનો સમય